ક્રિકેટમાં શું હોય મનુભાઈ? એનું જ્ઞાન નથી. નો બોલ થયો સાહેબ. જુઓ સાહેબ, ક્રિકેટમાં શું હોય? નીરજ તું સાંભળજો. 3 સ્ટમ્પ હોય, ઠીક હે? બોલિંગ કરનારો જેનો વારો હોય ઓવર, બોલર 1 હોય, વિકેટ કીપર 1 હોય, જે બેટિંગ કરતો હોય એની સામે હોય તો એને સાથ આપવામાં હોય, બરાબર? એનો વારો આવે ત્યારે એ રમે, બાકી એને તો સાથ આપવાનો રનમાં, એને સપોર્ટ કરવાનો, જે નોન સ્ટ્રાઇક ઉપર જે હોય તે, બાકી ઓલો 1 હોય. વિકેટ કીપર 1, બોલર એની ઓવરમાં 1, રમનારો બેટિંગ કરતો હોય એ, અમ્પાયર 2 અમ્પાયર આમ કરે કે આમ કરે કે નો બોલ કરે કે એ જે એના સંકેત એની જે મુદ્રાઓ છે તે. અને આઉટ કરનારા 10, એકલો રમે અને આઉટ કરનારા 10 ના થાય કે ક્યારે આઉટ કરવો, કેચ આઉટ કરવો, LBW કરવો, ક્યારે આને કરવો, ક્રીજની બહાર આવી ગયો ને ક્યારે એને એનો આપી દેવો, ક્યારે ગલીમાં પકડી લેવો, ક્યારે સ્લીપમાં પકડી લેવો, ક્યારેક પાછળથી પકડી લેવો, ક્યારેક બોર્ડર પર પકડી લેવો. આ બધી જ ખેલ ચાલે. હવે જુઓ એનો તમે જુઓ, 3 સ્ટમ્પ છે. એક છે મન, બીજું છે બુદ્ધિ અને ત્રીજું છે ચિત્ત. આપણા મનને કેમ હલાવી નાખવું એના પ્રયત્નો થતા હોય છે, એના ઉપર ફેંકાફેંકી થતી હોય કે આનું મન બદલી નાખીએ, આની બુદ્ધિને બગાડી દઈએ, આના ચિત્તમાં વિક્ષેપ કરીએ કે આ જાદુ રમી ન શકે, અને આઉટ કરીએ. એટલા માટે અને 6 બોલ છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ 6 બોલ 1 વાર. કામનાના પ્રલોભન આપીને આના મનને કેમ હલાવી દેવું, ક્રોધ કરીને એના ચિત્તમાં કેમ વિક્ષેપ કરવો, લોભ દેખાડી અને કેમ LBW કરવો, મદ, મોહ, મત્સર, આ બધા જુદા જુદા લોકો નક્કી. 1 ઓવરમાં ઘણી વખત બોલર કેટલી રીતના ફેંકતો હોય, જે મને તો બહુ ક્રિકેટની આપણને ખબર નહીં, પણ તમે જે જાણો છો એ બધાને. કપિલ ઘણીક આ બાજુ જ રાઉન્ડ લઈને ફેંકે, ઘણીક આ બાજુ, મૂળ આઉટ કરવાના છે. અને સૌથી ખતરનાક છે વિકેટ કીપર. કીપરનો અર્થ થાય છે વિકેટની રક્ષા કરનારો, અને કામ છે વિકેટ ગિરાવવાનું. ઘણા માણસો આપણી સેવા કરતા હોય પણ એનો ઈરાદો હોય આની વિકેટ કેમ ખેડવી નાખે, અને આપણી પાછળ જ ઊભા હોય. એ તો આપણે શું કહેવાય, અરે એ કયો બોલ કહેવાય જ્યારે વિકેટ કીપર બિલકુલ નજીક આવી જાય, સ્પિનર હોય ત્યારે સ્ટમ્પની બિલકુલ નજીક આવી જાય. આપણને એમ લાગે કે આ તો આપણા મનનો સહાયક છે, આ તો આપણો બુદ્ધિનો સહાયક છે, આ તો આપણા ચિત્તને ક્યાંય નહીં નડે, પણ આપણમાં એટલો ઘૂસી જાય આપણામાં, પણ ચૂક્યા તુરત લઈ લીધો. આઉટ કરવાની વૃત્તિ છે. પણ આ ક્રિકેટનું રૂપક મારા બાપ ગમે તેટલો બોલ ઓલો ફેંકે, પાછળ જાય, રન લે. ક્રિકેટ ઉખડવા માટે કેટલા રન લે છે લોકો સાહેબ, કેટલા મોટી પછી ઓઈલો છે દોડી મૂળ વિકેટ કોઈ પણ રીતે આને આઉટ કરવો છે અને ફેંકે ત્યારે વિકેટ કીપર એ અહંકાર છે. અહંકાર બહુ તત્પર હોય છે કે કેમ આઉટ કરવો. પણ બોલર ચીસ પાડે, તમે ક્રિકેટ જોતા બધા એક સાથે ફિલ્ડર ઉભા થાય, આઉટ.
પણ ઓલા બે અમ્પાયર હોય ને હલે નહીં, અમ્પાયર હલે નહીં. એ આંગળી ઊંચી કરે તો જ. અમ્પાયર છે સૂરજ અને ચંદ્ર. એને આપણા કર્મોની ખબર છે. ભાગવતમાં લખ્યું આપણા કર્મની કેટલા જણને ખબર છે, એમાંના એ આપણા અમ્પાયર છે કે નાના આને આઉટ ન અપાય, આને ન અપાય. તમે ખોટી બૂમો પાડો છો, આઉટ આઉટ કરો છો, પણ તમે ખોટી બૂમ પાડો છો. આ માણસ આને આઉટ છે જ નહીં, તારો નો બોલ છે. નો બોલમાં આઉટ અપાતું નથી, વાઇડ બોલમાં આઉટ અપાતો નથી. એમ કરે આપણે એમ થાય કેટલા ચીસ પાડ્યું ને બધા આઉટ. અમ્પાયર સૂરજ ચંદ્ર હલે નહીં, આપણા કર્મના લેખા લઈને બેઠા છે. પણ કદાચ 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 કોઈ એવા દેશના અમ્પાયર હોય કે 10 નો 11 નો લડતા હોય, 13 જણા લડતા હોય, બે અમ્પાયર પણ ખોટી, ત્યારે એક ત્રીજો અમ્પાયર છે, થર્ડ અમ્પાયર. એ ત્રિનેત્ર મારો મહાદેવ છે, એ શંકર ભગવાન. એ કે તમે બે ખોટા લાવો, રિપ્લે કરો, રિપ્લે કરો, આનું જીવન જુઓ, આનું પાછળથી લઈને અત્યાર સુધીના જીવનનું એનાલિસિસ કરો. અને ત્રિલોચન જે થર્ડ અમ્પાયર છે એ વારંવાર રિપ્લે કરે. આપણે જોયું ને ઓલું બેટ આમ જતું, આપણે એમ થાય કે વળી પાછો ઓલો રિપીટ કરે. અને જ્યારે એમ લાગે કે નહીં નહીં મારા મહાદેવને એમ લાગે કે આઉટ કરવા જેવો માણસ નથી, ત્યારે ઓલો ત્યાં ના પાડી દે. આને રમતો હોય એનો હોસલો વધી જાય. આ ક્રિકેટ મને જીવનની રમત, આપણને રમત શીખવી રહ્યું છે. આઉટ, બાકી આઉટ કરનારા કેટલા લોકો હોય છે. પણ રમી લેવું, રમી લેવું, રમી લેવું. તો બાપ આવું બધું હુજે એ તમને કીધા કરું છું.